તો મિત્રો આ ટમાટા વાયેલા હતા અને ઓહડા ઊભા કરેલા હતા અને ઓહડા પેલો એક શેતરીનો હુક્કુ ડાળો ઊભો કર્યો હતો વાયર બાંધવા માટે, પણ એમાંથી શેતુરી પોગરી અને કેવી રીતના શેતુરી થઈ જશે જોઈ લો કે ખેતર વચ્ચે પણ શેતુરી આમાંથી આ ડાળામાંથી પોગરી અને જેવો મોટો ઝાડ બનવા તૈયાર થઈ રહ્યું છે। પણ મિત્રો ખેતર વચ્ચે છે એટલે એને કાઢવું પડશે, કારણ કે છેડા ઉપર હોત તો સોયડા માટે રાખોત કેમ આવો ડાળો ઊભો કર્યો હતો અને એમાંથી શેતુરી પોગરી છે। મિત્રો ખેતર વચ્ચે તો પણ કુદરતની આ કેવી બલિહારી છે મિત્રો કે આપણે વાવણી કરો કે ગમે એવું ઝાડ રોપો તો હુકાઈ જાય છે, અને આ ખાલી હુક્કો એક ઠૂંઠું ઊભું કર્યું હતું તો એમાં કુદરતી રીતે કેવી પોગરીનું આ થઈ ગઈ છે। જોજો કુદરતનો પણ કેવો ખેલ છે કે આપણે વાવો તો હુકાઈ જાય છે અને એની રીતે આ કેવું એને પોગાર્યું છે। આ પણ એક કુદરતી રહસ્ય છે ઓટોમેટિક મિત્રો। તો કુદરતના ખેલ પણ ગજબના ન્યારા છે। તો મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો। આવા અવારનવાર વિડીયો તમને મળતા રહેશે। જય માતાજી।